હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે આગળ વધવાનું છે ચેપ્ટર નંબર 3માં. બરાબર છે. તો ગુણાત્મક સંબંધ શું છે, કઈ રીતે આપણે જોવાય છે એ આપણે જોયું. બરાબર છે. ગુણાત્મક સંબંધનું મિનિંગ જોયો, ગુણધર્મ એટલે શું એ જોયું, અને આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક કઈ રીતે બનાવવું એ જોયું. બરાબર છે. અને કઈ રીતે આપણે એમાં ગુણધર્મ ઓળખવા. આટલી વસ્તુ જોયા પછી હવે આપણે ગુણાત્મક સંબંધના પ્રકારો જોવાના છે, ટાઈપ્સ ઓફ એસોસિએશન. બરાબર, ગુણાત્મક સંબંધના પ્રકારો. તો પહેલાં તો ગુણાત્મક સંબંધના પ્રકારો જે શું છે એ વાંચી લઈ. ગુણધર્મો એ અને બી પરસ્પર સંબંધિત છે ત્યારે જ કહેવાય કે જ્યારે બંને ગુણધર્મો એકી સાથે જેટલી વખત જોવા મળે તે સંખ્યા જો બંને સ્વતંત્ર હોય ત્યારે મળતી સંખ્યા કરતાં વધુ હોય. બરાબર છે. તો એમ કહેવાય કે જો બંને સાથે હોય એની સંભાવના, એની સંખ્યા છે એ બંને સ્વતંત્ર હોય ત્યારે તેની સંખ્યા કરતાં વધારે હોય તો છે એને આપણે ગુણાત્મક સંબંધ બે વચ્ચે છે એમ કહેવાય. બરાબર છે. તો તે સંખ્યા વધુ હોય એટલે કે દ્વિતીય કક્ષાના સ્વરૂપમાં જોઈ તો એ બી ગુણ્યા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ નોટ એ બીટા આલ્ફા બી. બરાબર છે. તો આ ફોર્મ્યુલા તમારે છેટ સુધી આ સિરીઝ યાદ રાખવાની છે. પહેલાં એ બી, પછી બેના સ્મોલ આલ્ફા બીટા, બેને મલ્ટીપ્લાય, પછી એક કેપિટલ એક સ્મોલ એ બી એ બીટા, અને પછી એક સ્મોલ બીજો કેપિટલ. બરાબર છે. પહેલાં બે કેપિટલ બે સ્મોલ અને એક કેપિટલ એક સ્મોલ એક કેપિટલ એક સ્મોલ. બરાબર છે. તો આ સિરીઝ યાદ રાખવાની છે હંમેશા. બરાબર છે. જ્યાં સુધી તમે સમ કરશો, જેટલા સમ કરશો, જેટલી મેથડ કરશો એ બધામાં તમને મોસ્ટ ઓફ યુલની મેથડમાં તમને આ વસ્તુ કામ આવશે. કોલિગ્નેશન આંખમાં પણ તમને આ વસ્તુ કામ આવશે. બરાબર છે. તો પ્લીઝ આ સિરીઝ યાદ રાખી લેજો, કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ. બરાબર છે. પહેલાં આખા કેપિટલ આખા સ્મોલ, એક કેપિટલ સ્મોલ એક કેપિટલ સ્મોલ. બરાબર છે. ચાલો. અથવા સંકેતમાં એ બી ઇઝ નોટ ઇક્વલ એ બી ઇન્ટુ એન. બરાબર, એ આપણે મેથડ કરશું એટલે તમને આવડી જશે અને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ગુણાત્મક સંબંધમાં 3 પ્રકાર હોય છે. ગુણાત્મક સંબંધના કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર. ધન ગુણાત્મક સંબંધ, ઋણ ગુણાત્મક સંબંધ અને ગુણાત્મક સંબંધનો અભાવ, મીન્સ કે ગુણધર્મની સ્વતંત્રતા, એટલે કે એકબીજાને કોઈ છે એ કાંઈ કનેક્ટ કરતું નથી. બરાબર છે. તને એને ડિટેલમાં જોઈ લઈ. ધન ગુણાત્મક સંબંધ, પોઝિટિવ એસોસિએશન. જ્યારે આપેલ માહિતીમાં બે ગુણધર્મો ધરાવતા એકમોની નિરીક્ષિત આવૃત્તિ તેની અપેક્ષિત આવૃત્તિ કરતાં વધારે હોય તેમની વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. હવે સર, નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ એટલે શું? નિરીક્ષિત આવૃત્તિ એટલે દેખીતી કિંમત. આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક જોયું હતું અહીંયા. તો દેખીતી કિંમત, દાખલા તરીકે એ અને બી વચ્ચે તમે ફાઇન્ડ આઉટ કરો છો તો એ અને બીમાં દેખીતી કિંમત આમાં કેટલી છે તો કે 100. બરાબર છે. તો 100 છે એ બી છે અને એને કહેવાય નિરીક્ષિત કિંમત, જે આપણે જોઈ શકાય છે. બરાબર છે. તો નિરીક્ષિત કિંમત અને અપેક્ષિત કિંમત તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહે આ ફોર્મ્યુલા દ્વારા, એ ઇન્ટુ બી એન ઇન્ટુ એન. બરાબર. તો એ બી ડિવાઈડ બાય એન. બરાબર છે. તો આ ફોર્મ્યુલા દ્વારા તમારે અપેક્ષિત કિંમત છે ફાઇન્ડ આઉટ કરવાની ને પછી તમારે એ બેનું કમ્પેરિઝન કરવાનું. તો જો નિરીક્ષિત કિંમત એટલે કે એ બી 2x2 કન્ટીજન્સી કોષ્ટકમાં એ બી તમારી પાસે જે છે એ ફોર એક્ઝામ્પલ હું એમ કહી દઉં કે એ બીની કિંમત તમને 100 મળી. બરાબર છે. અને એ ઇન્ટુ બી એટલે કે એ બી આપણો એ અને બી આ બેનો ગુણાકાર. બરાબર છે. એને ભાંગ્યા એન એટલે 270. એ બેની તમે આમાં સોલ્યુશન કરો તો તમને મળશે 80. બરાબર છે. તો તમારા એ બી મોટા થયા અને એ બી મોટા થાય તો છે એ તમારો ધન ગુણાત્મક સંબંધ છે એમ કહેવાય. તમારે કમ્પેરિઝન કરવાનું છે આવી રીતે. બરાબર. અથવા તો તમારે જે છે એ આવી રીતે કમ્પેરિઝન કરી નાખવાનું, એ બી ઇન્ટુ આલ્ફા બીટા અને એ બીટા ઇન્ટુ આલ્ફા બી. આ તમે આને છે એ ડેલ્ટાની મેથડ પણ કહી શકશો. બરાબર. ડેલ્ટાનું તમે છે એ અહીંયા સાઇન કરી શકશો, કાંઈક આવી ડેલ્ટાની સાઇન થાય છે ઠળિયા જેવી. બરાબર છે. તો એ તમે ડેલ્ટા પણ એને કહી શકશો. ડેલ્ટા બરાબર તમે છે એ એને બેને કમ્પેર કરી શકશો. ચાલો, બીજા નંબરમાં આપણે છે એ ઋણ ગુણાત્મક સંબંધ. તો ઋણ ગુણાત્મક સંબંધ એટલે કે નેગેટિવ એસોસિએશન, આનું ઉલટું. બરાબર છે. અહીંયા આપણી પાસે એ બી મોટા આવ્યા હતા પણ કદાચ આપણી પાસે એ બી નાના આવે. બરાબર. અને એ ઇન્ટુ બી ઇન્ટુ એન આપણી પાસે મોટા આવે, મીન્સ કે આને ઇન્ટરચેન્જ આપણે કરી નાખીએ. બરાબર છે. ઇન્ટરચેન્જ કરી નાખીએ. આ અહીંયા 80, અહીંયા 100. બરાબર. તો શું થશે આપણું
કે છે એ આવી રીતની સાઇન આવશે આપણી પાસે, બરાબર. મીન્સ કે એ બી આપણા નાના થઈ જાય, બરાબર છે. તો એવા સમયમાં આપણને છે એ ઋણ ગુણાત્મક સંબંધ મળશે. પછી ત્રીજા નંબરમાં અહીંયા આપણે એ જ થશે ડેલ્ટા બરાબર, ડેલ્ટાની સાઇન તમે કરો તો વધારે સારું. કાંઈ ઠળિયા જેવી સાઇન છે આપણી, બરાબર છે. ચાલો પછી ત્રીજા નંબરમાં ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુશન. હવે ગુણાત્મક સંબંધનો અભાવ ક્યારે થાય? તો કે જ્યારે બંને સેમ હોય, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ હોય, કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં, બરાબર છે. તો આવા સમયે જ્યારે આપેલ માહિતીમાં બે ગુણધર્મો ધરાવતા એકમોની નિરીક્ષિત કિંમત એટલે કે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ સરખી હોય ત્યારે તેમની વચ્ચે ગુણાત્મક સંબંધનો અભાવ છે. મીન્સ કે બંને સ્વતંત્ર ચલ છે, બરાબર છે, સ્વતંત્ર આવૃત્તિઓ છે, એમ આપણે કહી શકશું. ગુણધર્મોમાં સ્વતંત્રતા છે એમ કહી શકશું. જ્યાં ગુણધર્મો એ અને બી માટે એ બી બરાબર એ ઇન્ટુ બી ઇન્ટુ એન થાય. હવે આ એ બી માટે છે, તમે કોઈ પણ માટે લઈ શકશો, બરાબર છે. ખાલી આ જ મેથડ છે એ મૂકવાની થશે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ, એ થઈ ગયું ગુણાત્મક સંબંધનો અભાવ. ખબર પડી ગઈ. 3 ગુણાત્મક સંબંધ છે. જો એ બી મોટા હોય તો ધન, એ બી નાના હોય તો ઋણ, અને એ બીને જે આપણું એ ઇન્ટુ બી ઇન્ટુ એન એ આપણે સમાન હોય તો છે એ શું થઈ જશે? ગુણાત્મક સંબંધનો અભાવ. એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી, બરાબર છે. ચાલો, અને આ તો ખબર પડી જ ગઈ છે તમને કમ્પેરિઝન કઈ રીતે કરવું છે. જો દ્વિતીય કક્ષાની આવૃત્તિઓમાં આપણે મોટાભાગે દ્વિતીય કક્ષાની આવૃત્તિઓની જ મેથડ લેશું, જો કાંઈ મેથડ કીધી નહીં હોય તો, બરાબર છે. ચાલો, હવે ગુણાત્મક સંબંધના અભ્યાસની રીતો. આ તો આપણે 3 પ્રકારના ગુણાત્મક સંબંધ છે એ આપણને ખબર પડી, બરાબર, ધન, ઋણ અને અભાવ. તો હવે ત્રીજા નંબરમાં આપણને છે એ ગુણાત્મક સંબંધની અભ્યાસની રીતો. મેથડ ઓફ સ્ટડિંગ એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ, બરાબર છે. ચાલો, તો હવે આપણે 4 પ્રકારના સંબંધો જોવાના છે. 4 પ્રકારના સંબંધની રીત જોવાની છે. ગુણાત્મક સંબંધના 4 પ્રકારની રીત છે ગુણાત્મક સંબંધ શોધવા માટે. પહેલાં છે યુલની રીત, મોસ્ટ આઈમ્પી રીત છે, બરાબર, અને દરેક વખતે યુલની રીતમાં એક મેથડ પૂછાઈ જ જાય છે, બરાબર છે. પછી પ્રમાણની રીત. ત્રીજા નંબરમાં છે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ. હવે અવલોકિત આવૃત્તિ એટલે શું? અવલોકિત એટલે નિરીક્ષિત આવૃત્તિ, જે આપણે વાં જોઈતી એ જ મેથડ આપણે સેમ અહીંયા જોવાની છે. એટલે એમાં તો કંઈ સમજવા પણ છે નહીં, ડાયરેક્ટ આપણે આમાં સમજી લીધું છે એ જ રીતે એમાં આપણે એપ્લાય કરવાનું છે. અને યુલનો સંબંધક ગુણાંક, બરાબર, કોલિગ્નેશન આંક, ખૂબ જ આઈએમપી સમ છે આ, અને યુલની રીત ખૂબ જ આઈએમપી છે, બરાબર છે. દર વખતે એકાદો સમ એ પ્રકારનો પૂછાઈ જ જતો હોય છે. તો ચાલો યુલની રીત સ્ટાર્ટ કરીએ. યુલની રીતમાં કાંઈ નથી. યુલની રીત છે બે ગુણધર્મના સંબંધના અભ્યાસની. આ ખૂબ જ પ્રચલિત રીત છે અને યુલનો સંબંધનો આંક છે એ ક્યુ વડે દર્શાવાય છે. એના માટેનું સૂત્ર છે આપણી પાસે, બરાબર છે, 1 - k અને 1 + k. એમાં કે આપણે છે એ બીટા આલ્ફા બી, એ બી અને આલ્ફા બીટા. આના કરતાં તમે આ મેથડ યાદ રાખશો તમને વધારે ઇઝી લાગશે મારા ખ્યાલ મુજબ. આને આપણે કામમાં લેશું, પણ એ જ્યારે આપણે કોલિગ્નેશન આંક છે ને ત્યારે આપણે એને કામમાં લેશું. ચાલો, તો આમાં આપણે છે એ બી આલ્ફા બીટા માઇનસ એ બીટા આલ્ફા બી. મેં જેમ કીધું હતું એમ કેપિટલ સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, બરાબર છે. ચાલો, આ બી કેપિટલ છે, બરાબર. તો આવી જ રીતે તમારે આને ગોઠવી દેવાનું છે, કાંઈ નથી. પહેલાં 2 કેપિટલ, બરાબર, અને પછી એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ. પહેલાં એ કેપિટલ પછી બી કેપિટલ, બરાબર છે. જગ્યા બદલાવવાની નથી. ચાલો, આ વસ્તુ છે. અને અહીંયા માઇનસ થઈ ગયો તો નીચે એ જ વસ્તુ સેમ પ્લસ કરી દેવાની, બરાબર છે. આનાથી ઇઝી પછી ફોર્મ્યુલો ન હોય, બરાબર છે. તો ખૂબ જ ઇઝી છે. આન્સર કઈ રીતે આવશે તો કે ક્યુની કિંમત હંમેશા -1 થી 1 સુધી જશે, બરાબર. ક્યુ બરાબર આપણે +1 હોય તો સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ, -1 હોય તો સંપૂર્ણ ઋણ ગુણાત્મક સંબંધ, 0 હોય તો ગુણાત્મક સંબંધનો અભાવ પાછળ જોઈ લીધું છે. ક્યુ 0 થી 1 વચ્ચે મીન્સ કે 0.5, 0.7, 0.25, 0.55 જેટલા હોય એટલા પ્લસ હોય તો અંશતઃ ધન ગુણાત્મક સંબંધ, અને જો -1 થી 0 વચ્ચે હોય તો અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ. ઇઝી છે, બરાબર, કાંઈ એમાં પ્રશ્ન નથી, બરાબર છે. ચલો, એકાદો સમ કરશો એટલે એકદમ આમ મગજમાં ફિટ બેસી જશે. પછી આ થઈ ગયું યુલની રીત. કાંઈ યુલની રીતમાં નથી, એ ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાનો છે કેપિટલ સ્મોલ વાળો,
બરાબર છે કે કેપિટલ સ્મોલની મેથડ યાદ રાખી લેશો એટલે 1 -1 પ્લસ પછી સોલ્વ કરી નાખશો એટલે વાત પૂરી થઈ ગઈ. એ બી તો કઈ રીતે લેવાય એ તો આપણે એમાં શીખી લીધું. 2/2 કન્ટીજન્સી કોષ્ટક બનાવીને આપણે આ એ બી મને બધી વસ્તુ મળી જશે. બરાબર છે. ચાલો પ્રમાણની રીત પ્રોપોર્ટેશન મેથડ. જો બે ગુણધર્મો એ તથા બી માટે ગુણધર્મ બી ધરાવતા એકમો પૈકી ગુણધર્મ એ ધરાવતા એકમોનું પ્રમાણ તથા ગુણધર્મ બી ધરાવતા એકમો પૈકી ગુણધર્મ એ ધરાવતા એકમોનું પ્રમાણ સરખું હોય તો એ અને બી સ્વતંત્ર ગુણધર્મો છે તેમ કહી શકાય. એ બીનું બીમાં પ્રમાણ લઈને. જો હવે જુઓ કાંઈ ખબર પડી નહીં, વાંચ્યું એમાં કાંઈ ખબર ન પડી. બરાબર છે. તો આપણે છે એ અહીંયા જોઈ લઈ. એ બી મારે ફોર એક્ઝામ્પલ એ અને બી વચ્ચેનો ગુણધર્મ જોવો છે, ખાલી એ અને બી વચ્ચેનો. તો હું શું કરીશ, એ બીના છેદમાં બી લઈ લઈશ. બરાબર છે. અને એને બરાબરમાં જે લાસ્ટમાં છે ને એને મારે બદલાવવું છે, છેદ છે એને બદલાવવો છે. તો બી છે ને તો હું બીટા લઈ લઈશ. બરાબર છે. તો એ બીટાના છેદમાં બીટા. બરાબર છે. જો બરાબર આવે તો સ્વતંત્ર ગુણધર્મો, જો એ બી મોટા આવે તો ધન, અને જો એ બી નાના આવે તો ઋણ. બરાબર છે. કાંઈ અઘરું નથી. હવે હું એમ કહું કે મારે એ બી વચ્ચેનો ગુણધર્મ નથી જોતો. આ જ રીતે એ બીનું એ માર પ્રમાણ લઈને પણ તમે કરી શકો. એ બીના છેદમાં એ અને આલ્ફા બીના છેદમાં આલ્ફા. બરાબર છે. તો આ પણ મેથડ તમે કરી શકો, પણ હું એમ કહું છું કે બી વાળી જ રાખો. બરાબર. આપણે લાસ્ટવાળી જ બદલાવવાની તમને જે છે એ મેથડ આપણે કરીએ. હવે એની તો ખાલી એ અને બીનું કીધું. હવે આમાં 4 મેથડ આવે છે. બરાબર. એ અને બી વચ્ચે, એ અને બીટા વચ્ચે, આલ્ફા અને બી વચ્ચે અને આલ્ફા અને બીટા વચ્ચે. આ બધાય વચ્ચે તમને ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનું કે કેવો છે. તો તમારે ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરવાનો, કઈ રીતે બનાવવાનો એ કહું. એ અને બી વચ્ચે એમ કીધું છે તો આપણને યા તો ઉપર જોઈ લીધું કે એ બીના છેદમાં બી આપણું મેઇન થાય, અને એની સામે કમ્પેરિઝન કોનું કરવાનું રહે તો કે બીટાને બીને બીટામાં કન્વર્ટ કરી લેવાનું. તો બીટા અહીંયા આવશે એ બીટા, એ બેટા બેટા. બરાબર છે. ચાલો આ ખબર પડી ગઈ. આ પહેલી શરત થઈ. હવે જો આ મોટું હોય, એ બી વાળું મોટું હોય, બરાબર છે, તો ધન, નાનું હોય તો ઋણ, અને સરખું હોય તો કે તો છે એ સંબંધનો અભાવ. બરાબર છે. ચાલો કાંઈ અઘરું છે. બીજા નંબરમાં એ બીટા. તો એ બીટા જોઈ. હવે એ અને બીટા તો જે આપ્યું છે એ લખી નાખવાનું. એ બીટા અને છેદમાં હોય એ છેદમાં એ બીટાના છેદમાં બીટા. બરાબર. હવે એનું કમ્પેરિઝન કરવાનું છે આપણે છેદને સરખો કરીને. તો અહીંયા હું લખી નાખું એ બીના છેદમાં બીટા છે તો એનું બી કરી નાખવાનું. ઉપર એ બી, નીચે બી. બરાબર છે. તો જો આનું ઊંધું થઈ ગયું. બરાબર. આનું ઊંધું થઈ ગયું, કાંઈ નથી કર્યું આપણે. બરાબર. પણ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે, છેદને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. તો હવે જો આમાં એ જ રૂલ લાગુ પડશે. મોટું હોય તો ધન, નાનું હોય તો ઋણ, બરાબર હોય તો અભાવ. બરાબર છે. ત્રીજા નંબરમાં આલ્ફા અને બી વચ્ચે. ચાલો તો આલ્ફા અને બી વચ્ચે તો હું કઈ રીતે કરીશ, આલ્ફા અને બીનો ગુણાકાર અને છેદમાં બી છે એટલે બી. બરાબર. આનું આપણે કમ્પેરિઝન કરશું કેની હારે તો કે એના વિરુદ્ધ હારે. બી છે તો છેદમાં હું કરી નાખીશ બીટા, અને આલ્ફા છે તો આલ્ફા જ રહેશે, પણ બીનું શું થઈ જશે, નીચે છે બીટા એટલે ઉપર એ બીટા, નીચે બેટા તો ઉપર એ બીટા. બરાબર છે. તો આને પછી તમે એવી જ રીતે કહી શકો કે મોટું હોય એ બી અને બી. બરાબર. કમ્પેરિઝન આપણે આનું જ કરવાનું છે પણ આની સાથે કરવાનું છે. તો આ મોટું હોય તો ધન, આ નાનું હોય તો ઋણ, અને જો બરાબર હોય તો અભાવ. ચોથા નંબરમાં જોઈ લઈએ. ચોથા નંબરનું વિડીયો પોઝ કરો, તમે બનાવો. બરાબર છે. અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમારું બન્યું કે નહીં. અને બીટા, આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટાનું કઈ રીતે બનાવવાનું છે તો કે આલ્ફા બીટા એના છેદમાં બીટા. બરાબર છે. અને એના સામે આપણે કમ્પેરિઝન કોનું કરવાનું છે તો કે આલ્ફા બીટા છે તો આપણે છેદમાં છે એ બી લઈ લઈ, એનું ઉલટું. બરાબર. અને આલ્ફાને એમને રાખવાનો અને અહીંયા હું કરી નાખું બી. બરાબર છે. તો તમને સૂત્રો બનાવતા આવડી ગયા તો સમ તો ઓટોમેટિક આવડી જશે. બરાબર છે. ચાલો તો આ થઈ ગઈ આપણી પ્રમાણની રીત. બરાબર છે.
ચાલો, તો પ્રમાણની રીત આપણને આવડી ગઈ છે એવું હું સમજું છું, બરાબર છે. પ્રમાણની રીતનો સમ આવે તો સીધો આપણે છે એ આવડી જવો જોઈએ. ચાલો આગળ વધીએ. તો પ્રમાણની રીતના સમ પણ આપણે કરશું. આમ તો જો પ્રમાણની રીતના સમ મને બહુ નહીં મળે તો આપણે જે બીજી રીતો છે એમાં આપણે પ્રમાણની રીત આપણે ઇન્ક્લુડ પણ કરી નાખશું. ચાલો, ત્રીજા નંબરમાં નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ, બરાબર. તો આ મેથડ આપણે પાછળ જોઈ લીધી છે. એ જ મેથડ છે એ આપણે સેમ આમાં એપ્લાય કરવાની છે. ક્યારે? તો કે આપણે જે છે એ જ્યારે આપણે ગુણધર્મોના પ્રકાર જોતા હતા ત્યારે આપણે જે આ જોયું હતું, બરાબર છે, બરાબર, જે આ જોયું હતું એ બી છે એ મોટા છે એ ઇન્ટુ બી ઇન્ટુ એનથી. તો આ નિરીક્ષિત આવૃત્તિ હતી, આ અપેક્ષિત આવૃત્તિ હતી, બરાબર છે. તો આ જ વસ્તુ આપણે છે એ આમાં ધ્યાનમાં દેવાની છે. નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ. નિરીક્ષિત આવૃત્તિ એ પણ આ ચારની જ હશે, બરાબર છે. એ બી, એ બીટા, એ આલ્ફા બી અને આલ્ફા બીટા, બરાબર છે. આપણે ચાર માટેની જ નિરીક્ષિત આવૃત્તિ જોવી પડશે. એ બી કાં તો એ બીનું પૂછાય, કાં એમ કે એ અને બી, સોરી, અને કાં તો એમ કે આલ્ફા અને બીટા, અને કાં એમ કે એ અને બીટા, અને કાં એમ કે આલ્ફા અને બી. આ ચાર જ કન્ડિશનની તમને છે એ એમ કે આ ચાર વચ્ચેનો સંબંધ છે તમે ફાઇન્ડ આઉટ કરો, બરાબર છે. તો નિરીક્ષિત આવૃત્તિ તમને શું થાય તો કે આપણે પહેલાં વાંચી લઈ પછી સમજીએ. મેથડ ઓફ કમ્પેરિઝન ઓફ ઓબ્ઝર્વડ એન્ડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીઝ. આ પદ્ધતિમાં અવલોકિત અને નિરીક્ષિત આવૃત્તિને અપેક્ષિત આવૃત્તિ સાથે સરખાવવામાં આવે છે. બે ગુણધર્મો એ અને બી માટેની નિરીક્ષિત આવૃત્તિને આપણે એ બી વડે દર્શાવીએ છીએ. હવે નિરીક્ષિત આવૃત્તિને આપણે એ બી વડે દર્શાવીએ છીએ અને અપેક્ષિત આવૃત્તિને આપણે કઈ રીતે દર્શાવતું એ જોઈ. તો આને અત્યારે ભૂલી જાય, આમાંથી સમજી લઈ. એ અને બી છે આપણી પાસે, તો આની નિરીક્ષિત આવૃત્તિ કઈ થઈ તો કે એ બી. તો એ બી કઈ રીતે લેશું? આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક જોયું જ છે, એમાં એ બી જે બનતું હોય એ બી આપણો એ અને બી બે ભેગું થતું હોય એ જગ્યાએ જે કિંમત આવતી હોય એ આપણું એ બી, બરાબર છે. હવે મારે આ તો થઈ ગઈ નિરીક્ષિત આવૃત્તિ, બરાબર. અથવા તો તમે એને જે છે એ અહીંયા પાછળ આપણે અવલોકિત આવૃત્તિ, બરાબર છે, અવલોકિત આવૃત્તિ પણ કહી શકો, નિરીક્ષિત આવૃત્તિ એ કહી શકો. અને અહીંયા લેશું આપણે અપેક્ષિત આવૃત્તિ, બરાબર. અપેક્ષિત આવૃત્તિ આપણે કઈ રીતે લેશું તો કે એ બી છે તો એ અને બી બે નોખા નોખા, બરાબર. એક એ જે આપણે લાસ્ટમાં આવતો હતો અહીંયા, બરાબર, કોષ્ટકમાં, અને બી જે આપણે અહીંયા ક્યાંક આવતો હતો સાઈડમાં, બરાબર. તો એ બેયનો ગુણાકાર એને ભાંગ્યા એન એટલે કે કુલ આવૃત્તિ, એને ભાંગ્યા એન એટલે કે આપણી કુલ આવૃત્તિ, બરાબર. તો આને બેયને આપણે કમ્પેર કરવાના છે. હવે જો એ બી મોટા આવે, એ બી છે એ મોટા આવે આવી રીતે, બરાબર છે. એ બી મોટા આવે તો ધન, એ બી નાના આવે તો ઋણ, અને જો બે બરાબર આવે તો સંબંધનો અભાવ. એ જ વસ્તુ છે અહીંયા આલ્ફા અને બીટા વચ્ચે સંબંધ કહી તો આલ્ફા અને બીટા પહેલાં બેનો ગુણાકાર, મીન્સ કે આલ્ફા અને બીટા બે ભેગા ક્યાં થાય છે એ જોવાનું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા મારું 2x2 કન્ટીજન્સી કોષ્ટક નાનું એવું દોરું તો ગુણધર્મ અહીંયા એ, અહીંયા આલ્ફા, અહીંયા કુલ, બી, બીટા અને કુલ. ચાલો, તો અહીંયા મારું એ બી બનશે, અહીંયા હું આલ્ફા બી બનશે, અહીંયા મારો બી બનશે, અહીંયા મારો એ બીટા બનશે, અહીંયા મારો આલ્ફા બીટા બનશે, અહીંયા મારો કુલ બીટા બનશે, અહીંયા મારો કુલ એ બનશે, અહીંયા મારો આલ્ફા બનશે, અને અહીંયા મારો એન બનશે, બરાબર. આવી રીતે મારું કંઈક બનશે. તો અહીંયા મારે છે એ શું જોઈએ છે તો કે એ આલ્ફા બીટા. આ મેં શું કામ બનાવ્યું છે તો કે તમને સમજાવવા માટે. તો આલ્ફા બીટા મારો ક્યાં બને છે? અહીંયા જે માહિતી જેટલી સંખ્યા લખી હશે એ મારે અહીં લખવાની, અને પછી આને મારે હવે આ થઈ ગઈ નિરીક્ષિત આવૃત્તિ. તો અપેક્ષિત આવૃત્તિ મારી શું થાય? આલ્ફા અને બીટા આ બેનો ગુણાકારના છેદમાં એન, બરાબર. તો આલ્ફા મારી પાસે કેટલો હશે તો કે આલ્ફા છે મારી પાસે અહીંયા જેટલી માહિતી આપી હશે, જેટલી સંખ્યા લખી હશે હું આ લખીશ, અને બીટા તો બીટામાં મને અહીંયા જેટલી સંખ્યા આપી હશે એટલી સંખ્યા આ બેનો હું શું કરીશ અહીંયા ગુણાકાર, અને એના છેદમાં
એન, એટલે અહીંયા જેટલું આપ્યું હશે એને હું ગુણાકારમાં લઈ લઈશ. આ દોરવાનું જે છે એ આ બનાવવાનો પ્રશ્ન એટલે છે કે તમને છે એ પ્રોપર ખબર પડી જાય કઈ રીતે આપણે જે છે એ બનાવવાનું છે આમાં. નકર ઘણા વિદ્યાર્થીઓ એ બી ને એ બી અહીંયા પણ એકને એક લઈ લેતા હોય છે. એમ નથી કરવાનું. આલ્ફા એટલે ટોટલ આલ્ફા, બરાબર છે, અને બીટા એટલે ટોટલ બીટા, અને આ એ બીટા એટલે અહીંયા જે આપણને મળે છે એ બીટા છે, આલ્ફા બીટા છે, સોરી આલ્ફા બીટા. તો આલ્ફા બીટા આપણને અહીંયા જે મળે છે ને એ માહિતી, અને આ બેનું ગુણાકાર એના છેદમાં આ વસ્તુ અલગ છે, બરાબર છે. એટલે અહીંયા મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે સમજાવ્યું છે. ચાલો, આ ખબર પડી ગઈ. પછી એ બીટા, તો એ બીટા માટે કાંઈ નહીં, આ એ બીટા અને અહીંયા એ અને બીટાનો બેનો નોખો ગુણાકારના છેદમાં એન. વળી પાછું આલ્ફા બી છે, બરાબર, અહીંયા આલ્ફા બી હશે. ચાલો, તો અહીંયા આલ્ફા બી નહીં પણ હા આલ્ફા બીટા હશે. આલ્ફા નહીં પણ એ અને બીટા આવી ગયો તો આલ્ફા અને બી હશે. ચાલો, આલ્ફા અને બીને આપણે કઈ રીતે લેશું? તો કે આલ્ફા અને બી પહેલાં જ્યાં બનતું હશે એ મોટું, અને પછી આલ્ફા અને બીનો ગુણાકાર એના છેદમાં એન, બરાબર છે. તો આવી રીતે આપણે બધી જે છે એ કમ્પેરિઝન કરી, અને જો નાનો આવતો હોય તો ધન, બરાબર, આ એ બી મોટો હોય તો ધન, એ બી નાનો હોય તો ઋણ, અને જો બરાબર હોય તો જે માહિતીમાં જે છે એ ગુણાત્મક સંબંધનો અભાવ. ખબર પડી ગઈ? ડન, બરાબર છે. તો આ થઈ ગયો આપણો જે છે એ નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની રીતે, બરાબર. ચાલો, સરખામણીની રીત. હવે ચોથા નંબરમાં એકદમ નાનો એવો જે છે એ આપણો કોલિગ્નેશન આંક, ખૂબ જ ઇઝી, યુલ કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન, બરાબર છે. આપણે જે યુલની મેથડ જોઈતી એ જ વસ્તુ આમાં જોવાની છે, બરાબર. પણ સૂત્રમાં થોડુંક છે એ ચેન્જીસ થઈ ગયું છે, બરાબર. સૂત્ર એ જ છે પણ થોડુંક આપણે છે એ એમાં સુધારા વધારા કરવાના છે. યુલ્સ કોએફિશિયન્ટ કોલિગ્નેશન, આમાં આપણે છે એ કોલિગ્નેશન આંક એટલે કે આને કહેવાશે ગામા, બરાબર છે. આલ્ફા બીટા અને આ ત્રીજા નંબરમાં ગામા, અને ડેલ્ટા એ આપણે એમાં આવ્યો હતો, બરાબર. ડેલ્ટાનું બહુ જાજુ કામ નહીં પડે. નીચેના સૂત્રનો ઉપયોગ કરી અને સંબંધન ગુણાંક શોધવામાં આવે છે, બરાબર. પહેલાં આપણે કોલિગ્નેશન આંક શોધવાનો છે, અને પછી આપણે ગુણાત્મક સંબંધાંક શોધવાનો છે, ક્યુ શોધવાનો છે, બરાબર. આ મેથડ એ યુલની જ છે. એટલે ચાલો, કોલિગ્નેશન આંક જેને ગામા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, આલ્ફા બીટા ગામા. ચાલો, તો કોએફિશિયન્ટ ઓફ કોલિગ્નેશન. હવે જુઓ, આમાં તમને આપણે છે એ શું કરવાનું છે તમને હું સમજાવી દઉં કે આપણે જે ક્યુ કર્યો તો પહેલાં કેપિટલ પછી સ્મોલ, પછી એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, સેમ સિચ્યુએશન કરવાની છે. પણ આ જે પહેલાં એ બી અને આલ્ફા બીટા છે ને એને આના છેદમાં જવા દેવાનું છે. કઈ રીતે કહું છું? દાખલા તરીકે અહીંયા હું એ સૂત્ર લખું છું, બરાબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખું એટલે તમને આવડી પણ જાય, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ ફોર એક્ઝામ્પલ મેં આ સૂત્ર લખ્યું, એ બી પહેલાં કેપિટલ પછી બે સ્મોલ આલ્ફા બીટા, બરાબર. પછી મેં માઇનસ કર્યું અને પછી મેં લખ્યું એક કેપિટલ એક સ્મોલ એટલે કે એ અને બીટા, અને પછી પાછું એક કેપિટલ એક સ્મોલ એટલે કે અહીંયા એ તો એક કેપિટલ આવી ગયો તો એ સ્મોલ અને બી કેપિટલ આલ્ફા બી. આ બની ગયું મારું સૂત્ર. હવે આના છેદમાં તો મારે ખાલી આનો નિશાની ચેન્જ કરીને જ મૂકવાનું છે. પણ હવે જ્યારે હું કોલિગ્નેશન આંક ફાઇન્ડ આઉટ કરીશ ને ત્યારે શું કરીશ તો કે આ જે વેલ્યુ છે ને આ વેલ્યુને હું આના છેદમાં જવા દઈશ. એટલે કે પહેલાં ઉપર આ વેલ્યુ આવશે, પછી નીચે હું એ બી એના ગુણ્યા આલ્ફા બીટા, બરાબર. આ હું આના છેદમાં જવા દઈશ. તો શું થશે કે મને કોલિગ્નેશન આંક મળી જશે, બરાબર. અહીંયા માઇનસ છે તો હું માઇનસ જ રાખીશ, 1 માઇનસ, બરાબર. આ થશે અંડર રૂટ. વળી પાછું આ જ સેમ બધું નીચે લખવાનું અને અહીં થશે 1 પ્લસ, બરાબર છે. એકદમ ઇઝી સમ છે, એકદમ ઇઝી કોન્સેપ્ટ છે, એકદમ ઇઝી સૂત્રો છે, બરાબર છે. ચાલો, તો અહીંયા કોલિગ્નેશન આંક ગામા, બરાબર. પહેલાં 1 માઇનસ જે મેં લખ્યું હતું એ બીટા આલ્ફા બી એના છેદમાં એ બી ગુણ્યા આલ્ફા બીટા એને અંડર રૂટ 1 માઇનસ છે, બરાબર. હવે પાછું આ જ વસ્તુ સેમ ટુ સેમ નીચે લખવાની, પણ એ શું કરવાનું 1 પ્લસ, બરાબર છે. તો એ તમારે પાછું અંડર રૂટ કરી નાખવાનું. એટલે આ બની ગયો તમારો ફોર્મ્યુલા કોલિગ્નેશન આંકનો. હવે અહીંયા 1 માઇનસ અંડર રૂટ કે
અને 1 પ્લસ અંડર રૂટ કે. કે એટલે શું થાય કે કાંઈ નહીં, આ વસ્તુ છે ને એને તમારે આટલું લાંબુ ના લખવું હોય ને તો તમે ખાલી પહેલાં કે ફાઇન્ડ આઉટ કરી લ્યો, બરાબર છે. તો આવી રીતે તમે એ બી આલ્ફા બીટા એ ઇન્ટુ એ બીટા આલ્ફા બી એના છેદમાં એ બી અને આલ્ફા બીટા, બરાબર. આ તમે પહેલાં આટલું જ ફાઇન્ડ આઉટ કરી લ્યો જેની તમારે જરૂર છે, બરાબર. એને તમે કે કહી શકશો, બરાબર. અને કે તમે એક વખત ફાઇન્ડ આઉટ કરી લ્યો પછી તમારે છે એ ખાલી 1 માઇનસ કે ને 1 પ્લસ કે એમ જ તમારે ખાલી છે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરવાની રહે, બરાબર. એટલે કે તમારે લાંબુ આટલા મોટા સ્ટેપ છે એ તમારે મૂકવાની જરૂર પડે નહીં. ખબર પડી, બરાબર. તો એ તમને ખાલી રસ્તો બતાવ્યો છે 1 માઇનસ અંડર રૂટ કે અને 1 પ્લસ અંડર રૂટ કે, જ્યાં કે બરાબર તમે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકશો. હવે તમારે જે છે એ ગામા ફાઇન્ડ આઉટ થઈ ગયો, બરાબર. કોલિગ્નેશન આંક તમને ફાઇન્ડ આઉટ થઈ ગયો. તો હવે કોલિગ્નેશન આંક ઉપરથી તમારે ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એકદમ ઇઝી મેથડ, 2 ગામા એના છેદમાં 1 પ્લસ ગામા સ્ક્વેર, બરાબર છે. 2 ગામા પ્લસ 1 પ્લસ ગામા એનો સ્ક્વેર, એકદમ ઇઝી છે અને યાદ રહી જાય એવું છે, બરાબર છે. તો આ ક્યુની વેલ્યુ આપણને મળી જશે, બરાબર છે. ડન છે. અને આ એ બી આલ્ફા બીટા એ બીટા આલ્ફા બી આ બધી વેલ્યુ તો તમને આમાંથી મળી જ જશે, બરાબર. 2/2 કન્ટીજન્સી કોષ્ટક ઉપરથી, એટલે ક્યાંય માહિતી છે એ જાજી કાંઈ અઘરી નહીં હોય, બરાબર છે. ચાલો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.